શું તમે મિત્રો પોતે પોતાના ઘરે કોથમીર ઉગાડવા માગો છો? કોથમીર ઉગાડવાના ઘણા બધા તમે ટ્રાય તો કર્યા જ હશે, પણ ક્યાંકના ક્યાંક તમને અસફળતા મળી છે. ક્યાં તો કોથમીર સાવ પતલી રહી હશે, ક્યાં તો એના પત્તા પીળા થઈ ગયા હશે. આજે બંનેનું અમે નિવારણ લઈને આવ્યા છીએ અને સારી એવી કોથમીર તમને ઉગાડીને બતાવવાની છે. આરે આખો વિડીયો જોજો તમે મિત્રો, તો તમને 12 મહિના કોઈ દિવસ કોથમીર વગરનું શાક ખાવાનું નહીં થાય. આજે હું તમને એક સિમ્પલ ટિપ્સ બતાવીશ કે 30 દિવસની અંદર આજે ઉગાવેલા દાણા 30 દિવસની અંદર તમારા ઘરે કટિંગ આવી જશે. એની ટિપ્સ એવી છે કે દાણા લોકો વાવે તો બે પ્રકારની લોકો ભૂલ કરતા હોય છે. આપણે શું કરવાનું છે, કાં તો આખા દાણા લોકો વાવી દેતા હોય છે, યા તો પછી એને હાવ ભૂકો કરીને વાવતા હોય છે. આ બંને રીતો હાવ ખોટી છે. એને ક્રશ કરવાના છે, એટલે કે વચ્ચેથી ફાડ્યું થઈ જાય એ પ્રકારનો દાણો, એક દાણામાંથી 2 કટકા થાય એ પ્રકારના દાણા કરી અને આપણે વાવવાના છે. અમે આજે તો માર્કેટથી લાવ્યા છીએ દાણા અને તૈયાર હું કટિંગ લાવ્યો છું. પણ આ જે મેં તમને વાત કરી કે એને કોઈ કશાકથી તમે જો હાથેથી ના ફાવે તો એવી રીતે કૂટજો કપડામાં લઈને કે એના 2 જ ફાડિયા થાય તો જ તમને એનું રિઝલ્ટ મળશે. અને બીજી વાત એવી છે કે આખો વર્ષ જો દાણા આપણે ઘરે લેવા હોય તો જે તે જગ્યા નક્કી કરી તે જગ્યા ઉપર 15 દિવસે દાણાના બી નાખતા રહેવા પડે, તો જેથી કરીને આપણને સમયાંતરે દાણા મળતા રહે. મિત્રો આજે કોથમીર તમને લાઈવ વાવીને બતાવવાની છે, તો ચાલો આપણે જે સ્થળ ઉપર કોથમીર વાવવાની છે ત્યાં જઈએ. તો મિત્રો આ જે જગ્યા છે તે અમારે દાણા વાવવાના છે અને એના માટે આ થોડી જમીનને આપણે આવી કરી દઈશું ઢીલી. જો તમે બાલ્કનીની અંદર શહેરમાં કુંડામાં વાવવા ઈચ્છતા હોય તો ત્યાં તમને માનો કે ગાયનું છાણ કે એવું ન મળે તો માર્કેટમાંથી કોકોફીટ પણ અવેલેબલ છે, એને પણ લઈને આપણે વાવી શકીએ. આજે જે અમારે વાવવાના છે એની આખી ટોટલ તમને વાતું કરવાનું છે, મેથડ આપવાનો છે. આ જમીન બની ગઈ, સમજો કે રેડી થઈ ગઈ. હવે આ જમીનને આપણે એકવાર જોઈ લઈશું. એની અંદર કોઈ કસ્તર, ડસ્ટ કે અથવા કોઈ મોટા પથ્થર હશે એને આપણે લઈ લેવાના છે. આ જમીનની કેવી રીતે તૈયારી કરવી એની વાત છે. આટલું કર્યા પછી જે છાણ છે એ આપણે આની અંદર નાખી શકીએ, બરાબર. ને આને નાખ્યા પછી પણ આમ થોડું મિક્સ કરી લેવાનું. માનો કે બજારના લોકોને છાણ ન મળે તો કોકોફીટ ઓનલાઈન ઉપર પણ મળે છે અને કોઈ નર્સરીવાળાનો કોન્ટેક્ટ કરશો તો તે પણ તમને લાવી આપશે. હવે આ થઈ ગઈ આપણી જમીનની તૈયારી. હવે વાત આવી દાણાની, તો વ્યુઅર્સ મિત્રોને બતાવો કે દાણાનું કટિંગ આવું હોય છે. નાનું આ ધાણી છે જે તમને બેસ્ટ વારંવાર કટિંગ આપે. જો નાની દાણી ન મળે તો ધાણા પણ ચાલે. આ હું માર્કેટથી નાની દાણી લાવ્યો છું. જે તમને હમણાં મેં નેક્સ્ટ ટાઈમ વાત કરી કે આને બહુ ભાગી પણ નથી દેવાના કે જેથી કરીને ભૂકો થઈ જાય, અથવા આખા પણ નથી વાવવાના. જો એ બેમાંથી એકાદી તમારી ભૂલ થશે તો તમને જોવે એવું દાણાનું વાવેતર અથવા મળશે નહીં. અને દર 15 દિવસે ક્યાંકના ક્યાંક જગ્યા હોય તો એમાં 10-15 દાણા નાખતું રહેવું, તો જેથી કરીને આપણને આખું વર્ષ દાણા મળે. હવે અમે આ દાણા નાખ્યા, જો આ દાણા નાખીએ છીએ. મેં આટલો જ ઘેરાવો લીધો છે. કેમ? કાલે પછી અહીંયા 15 દિવસ પછી અહીંયા વાવીશું, વળી 15 દિવસ પછી અહીંયા વાવીશું, તો આ કટિંગ જગ્યા થશે તો ત્યાં વાવીશું. જગ્યા જેટલી છે એ પ્રમાણે દાણા વાવવાના. જગ્યા ઓછી હોય અને દાણા વધારે નાખી દેશો તો પણ દાણા ઉગશે, પણ એકદમ પતલા ઉગશે, એનો થડનો ગ્રોથ નહીં થાય તો શું આપણે રિઝલ્ટ નહીં મળે. એટલે એના માટે જુઓ, દાણા નાખ્યા પછી આ રીતે થોડું મિક્સિંગ કરી લેવાનું, એટલે જેથી કરીને બહુ ઊંડો દાણો જતો ના રહે. અને પછી પાણી. હવે આવી જગ્યામાં આપણે શું ડોલથી કે ટપથી પાણી વેડીશું તો આખું બધું ધોવાઈ જશે, ખાડો થઈ જશે, દાણા ઉપર આવી જશે, અથવા એ બધું પાણી લઈને બહાર આવી જશે. તો એવી ભૂલ પણ નથી કરવાની. જો અહીંયા મારી પાસે ડ્રીપ છે, હું ડ્રીપથી આપવાનો છું, પણ બધા ડ્રીપ શક્ય નથી. એટલે આવો માર્કેટમાં સ્પ્રે મળતો હોય છે, એ સ્પ્રે મારફતે પણ આપણે પાણી આપી શકતા હોય. પણ એમાં થોડું આપણને શું હોય, થોડી ટાઈમ આમ કનેક્ટિવિટી કરવી પડશે પાણીની, કે જેથી કરીને બધું પાણી એને જમીન ભેજાઈ જાય. જમીનનો ભેજ થાય ત્યાં સુધી સ્પ્રે કરવાનો રહેશે.
અથવા તમે ઘણા લોકો બોટલની ઉપરના ઢાંકણું જે છે એની 4-5 નાના નાના હોલ કરી નાખવાના અને એ બોટલ આખી આમ કરીને આમ પણ પાણી આપતા હોઈએ છે. મારી પાસે આ વ્યવસ્થા હતી એટલે હું તમને એ વ્યવસ્થાને આધારે સ્પ્રે કરીને બતાવું છું. જો આ જમીનમાં પાણી અડી ગયું દેખાતું છે દરેક મિત્રોને, અને આમાંથી દાણા ઉગીને તૈયાર થશે એનો પણ અમે તમને શોર્ટ વિડીયો મૂકતા રહીશું. આ જે દાણા આપણે વાયા છે એમાં સમય અંતરે દિવસનું 4 થી 5 કલાક સનલાઇટ પણ જોઈએ, અને શક્ય હોય તો બપોરનો સીધો તડકો એના ઉપર ન પડે એવી જગ્યાની પસંદગી થોડી ઓછી કરો. અમારી ચેનલના માધ્યમથી તમને નેક્સ્ટ વિડીયોની અંદર કિચન ગાર્ડનનું સેટઅપ જે માત્ર 500 રૂપિયાની આજુબાજુ, કોઈની જગ્યાએ થોડી મોટી હોય તો 500 600 પણ થાય, અથવા થોડી નાની હોય તો 400માં પણ પટી જાય, એનો એક આખો સેટઅપ અમે બતાવવાના છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. તો શું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે એ વિડીયો જોવાનું તમારે રહી ન જાય. જો તમે અહીંયા સુધી અમારી વિડીયો સાથે કનેક્ટ રહ્યા હોય અને તો અમને પણ ખબર પડે કે વ્યુઅર્સ મિત્રોને આખો વિડીયો જોવાની જબરજસ્ત ઉત્સાહ છે. તો અહીંયા સુધી હો તો બેસ્ટ દાણા, અથવા હરેશભાઈ સારા દાણા વાવ્યા, અથવા હરેશભાઈ તમે સારી ટિપ્સ આપી, એવું કંઈક અમને કમેન્ટ કરો જેથી કરી અને અમને પણ ઉત્સાહ આવે અને અમે અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જુદી જુદી પ્રકારના કિચન ગાર્ડનમાં થતા બધા છોડ તમને બતાવીએ. હવે થશે કે વિડીયોમાં આ નાના એવા છોડ કયા છે, તો એ ભીંડાના છે. કિચન ગાર્ડનમાં તમે સાથે સાથે એ પણ જોઈ રહ્યા છો. અમારી બાજુમાં ઝાડ છે એમાં લક્ષ્મીવેલ પણ અમે લગાવી છે. અને અમારા આ કિચન ગાર્ડન જે વાત અમે કરી રહ્યા છીએ એના માધ્યમથી અમારા વ્યુઅર્સોને હરેશ પટેલના જય શ્રી રામ. કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.